લગ્નમાં જમણવાર હોય ને ખાટી મીઠી દાળ ન હોય તો મજા અધૂરી જ રહે ને. આવો આજે શીખીએ લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી દાળ. નમસ્કાર મિત્રો, તો આપણે દાળ બનાવવાની શરૂઆત કરીશું. તો સૌથી પહેલાં મેં અહીંયા 1/4 કપ તુવેરની દાળ લીધી છે. મેં અહીંયા અંગૂરની તુવેર દાળ આવે છે એ યુઝ કરી છે. તમે કોઈ પણ યુઝ કરી શકો છો. હવે આને આપણે બરાબર ધોઈ લેવાની છે. 2 થી 3 વખત પાણીથી સાફ કરી દઈશું. તુવેરની દાળ ધોવાઈ ગઈ છે. હવે એને એક કુકરમાં લઈ લઈશું. મેં અહીંયા 1/4 કપ તુવેરની દાળ લીધી હતી, તો એની સામે 1.5 કપ પાણી હું એડ કરીશ. હવે અહીંયા સૂરણ એડ કરવાનું છે. અહીંયા મેં 4 ટુકડા સૂરણના લીધા છે, તે એડ કરવાના છે. લગ્ન પ્રસંગમાં જ્યારે દાળ બને છે ત્યારે તેમાં સૂરણ જરૂરથી એડ થાય છે, એટલા માટે આને સ્કીપ ના કરતા. જો તમારે લગ્ન પ્રસંગમાં દાળ બને છે એવો ટેસ્ટ જોઈતો હોય તો સૂરણ એડ કરવું મસ્ટ છે. 1/4 ટીસ્પૂન હળદર એડ કરી દઈશું. ઢાંકીને આપણે 5 વિસલ વગાડી દઈશું. તો હવે શરૂઆત કરીએ દાળ વઘારવાની. તેના માટે એક તપેલીમાં મેં 2 ટેબલસ્પૂન તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય પછી અડધી ટીસ્પૂન રાઈ એડ કરવાની છે અને અડધી ટીસ્પૂન જીરું એડ કરવાનું છે. ચાર નંગ લવિંગ એડ કરીશું. 1 ટુકડો તજનો, 1 નંગ તમાલપત્ર, 1 લીલું મરચું જેને મેં અડધું કરી દીધું છે, મીઠો લીમડો, એક ટેબલસ્પૂન સિંગદાણા, 1/4 થી થોડું વધારે હિંગ લીધેલું છે, અડધી ટીસ્પૂન મરચું. અગાઉ જે આપણે દાળ બાફી હતી તેની 5 વિસલ વાગી ગઈ હતી, પછી મેં એને બ્લેન્ડરથી ક્રશ કરી દીધેલું છે, એ એડ કરીશું. બધું બરાબર મિક્સ કરી લઈશું. અડધી ટીસ્પૂન આદુની છીણ એડ કરીશું. 1 ગ્લાસ પાણી એડ કરીશું. બધું બરાબર મિક્સ કરી દઈશું. હવે દાળમાં અડધી ચમચી લાલ મરચું એડ કરવાનું છે, 1/4 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું, સોલ્ટ ટુ ટેસ્ટ, અડધી ટીસ્પૂન ગરમ મસાલો લીધો છે, 1/4 ટીસ્પૂન લીંબુના ફૂલ લેવાના છે, 3 ટેબલસ્પૂન ખાંડ એડ કરવાની છે, સાથે 2 ટેબલસ્પૂન ગોળ પણ એડ કરવાનો છે. આ દાળ ખટ્ટી મીઠી હોય છે, તેટલા માટે લીંબુના ફૂલ અને ગોળ આગળ પડતો રહેશે. 1 નંગ ટામેટું છે જેને મેં ચોપ કરી દીધું છે, એ એડ કરીશું. થોડી કોથમીર એડ કરીશું અને હવે દાળને આપણે ઉકળવા દઈશું. દાળને 20 થી 25 મિનિટ માટે ઉકળવાની છે ધીમા તાપે. ફ્લેમ બહુ ધીમો પણ નહીં, બહુ ફાસ્ટ પણ નહીં, મીડિયમ રાખવાનો છે. ગુજરાતી દાળ જેટલી ઉકળશે તેટલો તેનો ટેસ્ટ વધારે સારો આવશે.
તેટલા માટે ગેસ ધીમો કરીને તેને ઉકાળવાની છે. ફૂલ ફ્લેમ નથી કરી દેવાનું. ફૂલ ફ્લેમ કરશો તો દાળ જલ્દી જાડી થઈ જશે અને ફ્લેવર એટલો છૂટશે નહીં. તેટલા માટે મીડિયમ ફ્લેમ પર જ એને ઉકાળવાની છે. પચીસ મિનિટ થઈ ગઈ છે. આપણે દાળને ચેક કરી લઈશું. દાળ આટલી જાડી રાખવાની છે. બહુ જાડી પણ નહીં, બહુ પતલી પણ નહીં, મીડિયમ રાખવાની છે. કારણ કે દાળ ઠંડી થતાં પણ હજુ જાડી થશે. કારણ કે દાળ પડી હજુ પણ જાડી થશે, એટલે મીડિયમ રાખવાની છે. તમે જોઈ શકો છો આટલી રાખવાની છે. તો હવે છેલ્લે આપણે ફરીથી કોથમીર ભભરાઈશું અને દાળને સર્વ કરીશું. બધું બરાબર મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણી લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી દાળ. જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી જ પરંપરાગત ગુજરાતી રેસીપી માટે સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.